જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે ગયા વિડીયોમાં જોયું દ્વારકાધીશના મંદિર વિશે, એની ધજાનું મહત્ત્વ. આપણે જ્યારે દ્વારકા જઈએ તો દ્વારકામાં ત્યાંથી 2 થી 3 કિલોમીટર જેટલું રૂક્ષ્મણીજીનું મંદિર છે. કૃષ્ણ ભગવાનના મુખ્ય પત્ની તરીકે ઓળખાય. કે રૂક્ષ્મણીજીએ કૃષ્ણ ભગવાનને પત્ર લખ્યો હતો કે મારે તમારી સાથે જ લગ્ન કરવા છે. અને ત્યારે કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીને લઈ અને દ્વારકા આવ્યા હતા. પણ આપણને એ ખબર છે કે રૂક્ષ્મણી મંદિર અલગ કેમ છે? દ્વારકાધીશના મંદિર સાથે રૂક્ષ્મણીજી કેમ નથી? તો એની પાછળની એક લોકકથા એવી છે કે જ્યારે કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીના વિવાહ થાય છે ત્યારે કૃષ્ણ ભગવાન પોતાના ગુરુ દુર્વાસા ઋષિ એમને આહ્વાન આપવા જાય છે કે તમે અમારા ઘરે આવો, ભોજન કરો અને અમને આશીર્વાદ આપો. ત્યારે દુર્વાસા ઋષિ કૃષ્ણ ભગવાનને એવું કહે છે કે તમે જે રથમાં આવ્યા હું એ જ રથમાં બેસીશ અને એ રથ ઘોડાઓથી નહીં ચાલે, તમારે લોકોએ એને પકડવો જોશે. તો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજી દુર્વાસા ઋષિને રથમાં બેસાડી અને એ લોકો ત્યાંથી દ્વારકા જવા માટે નીકળે છે. ત્યારે રસ્તામાં રૂક્ષ્મણીજીને પાણીની તરસ લાગે છે અને કૃષ્ણ ભગવાનને વાત કરે છે કે મને પાણી પીવું છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો પગનો અંગૂઠો જમીનમાં દબાવી અને ત્યાંથી પાણીની ધારા કરી અને એ પાણી રૂક્ષ્મણીજીએ પીધું. ત્યારે દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો કે હું એમનો ગુરુ અહીંયા બેઠો છું, મને પહેલે પૂછવાની જગ્યાએ એ પોતાની પત્નીને માન આપે છે, એની પત્નીને પૂછા કરી પહેલે. તો દુર્વાસા ઋષિ ક્રોધમાં આવી અને શ્રી કૃષ્ણ ભગવાનને શ્રાપ આપે છે અને એ જમીનને પણ શ્રાપ આપે છે કે એ જમીનમાંથી ક્યારેય મીઠું પાણી નહીં નીકળે. અને શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીને શ્રાપ આપે છે કે તમારે આજીવન વિયોગ સહન કરવો પડશે. ત્યારે શ્રી કૃષ્ણને પોતાની ભૂલ સમજાય છે અને રૂક્ષ્મણીજી પણ અફસોસ કરે છે. ત્યારે દુર્વાસા ઋષિને એનું નિરાકરણ પૂછે છે કે તમે તમારો શ્રાપનું નિરાકરણ આપો અમને, કે આ શ્રાપનું નિરાકરણ કઈ રીતે થશે. ત્યારે દુર્વાસા ઋષિ રૂક્ષ્મણીજીને કહે છે કે તમે 12 વર્ષ સુધી તપસ્યા કરો અને ત્યારબાદ તમારું મિલન થશે. અને ત્યારે રૂક્ષ્મણીજી ત્યાં દ્વારકાથી દૂર, શ્રી કૃષ્ણ ભગવાનથી દૂર તે તપ કરે છે અને 12 વર્ષ પછી તેમનું મિલન થાય છે. અને આજના સમયમાં પણ એવું કહેવાય છે કે રૂક્ષ્મણીજીનું મંદિર કે ત્યાં જળદાન એટલે કે પાણીનું દાન એનું એક અનેરું મહત્ત્વ છે. કે આખી ત્યાંની આસપાસની જેટલી જમીન છે ત્યાં જંગલ વિસ્તાર છે, ત્યાં ક્યાંય પણ 12 કિલોમીટરના એરિયામાં કહેવાય છે કે મીઠું પાણી નથી આવતું જમીનમાંથી. એક લોકવાયકા મુજબ એ દુર્વાસા ઋષિના શ્રાપના કારણે છે. એક ત્યાંની જમીન કહેવાય કે રેતાળ છે, જંગલ પ્રદેશ છે, એના માટે થઈને આવું છે. તો ત્યાં જળદાન કરવાથી લોકો જાય છે તો રૂક્ષ્મણીજીને જળદાનનું અર્પણ કરે છે અને કહેવાય કે ત્યાં પિતૃઓ પાછળ પણ તમે પાણીનું દાન આપી શકો છો. તો ત્યાં રૂક્ષ્મણીજીનું એક જે મંદિર છે ત્યાં એક એમનો પત્ર પણ રહેલો છે જે એમણે કૃષ્ણ ભગવાનને લખ્યો હતો, તે પણ ત્યાં રાખેલો છે. અને ત્યાં જળદાનનું એક વિશેષ મહત્ત્વ છે. તો તમે જ્યારે પણ દ્વારકા જાઓ તો ચોક્કસથી, અને એવું પણ કહેવાય છે કે દ્વારકાધીશના મંદિરે જાઓ અને રૂક્ષ્મણીજીના મંદિરે ન જાઓ તો તમારી ત્યાંની યાત્રા અધૂરી રહે છે. તો તમે જ્યારે પણ જાઓ તો દ્વારકાધીશના મંદિર સાથે રૂક્ષ્મણીજીના મંદિરે પણ જાજો. અને બીજું એક કે ત્યાં બેટ દ્વારકા,
બેટ દ્વારકાનો આમ એક અર્થ જોઈએ ને તો બેટ એટલે એવું કહેવાય છે કે ભેટના સ્વરૂપે મળેલું છે, કે શ્રી કૃષ્ણના મિત્ર સુદામાએ તેમને ભેટ આપી હતી તે જગ્યા, અને ત્યાંથી એવું કહેવાય છે આપણા પુરાણોમાં પણ એ બેટ દ્વારકાનું મહત્ત્વ લખેલું છે, અને એમની સાબિતી પણ છે કે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન અને તેમની રાણીઓ બધા તેમનો વસવાટ બેટ દ્વારકામાં હતો, કે એક કહેવાય ને કે બેટ દ્વારકામાં શ્રી કૃષ્ણનું રહેઠાણ છે, અને દ્વારકાધીશનું જે મંદિર છે એ એમની ઓફિસ તરીકે ઓળખાતી, કે ત્યાં બેસીને તે ન્યાય કરતા અને પોતાના રાજ્યનું વહન કરતા. એટલે બેટ દ્વારકાનું પણ એક અનેરું મહત્ત્વ છે કે બેટ દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનનું મૂળ સ્થળ કહેવાય, કે ત્યાં જ શ્રી કૃષ્ણ ભગવાનનો વાસ હતો, ત્યાં રહેવાતા શ્રી કૃષ્ણ ભગવાન રહેતા પોતાની રાણીઓ સાથે. અને અત્યારે આજના સમયમાં પણ આપણે જાશું ને તો ત્યાં અલગથી એક સોનાની દ્વારકા બનેલી છે, કે તે આખું કઈ રીતના જે સોનાની દ્વારકા હતી જે અત્યારે પાણીમાં ડૂબી ગઈ છે, તો એક એનું પણ પ્રદર્શન જેવું છે કે તમને સોનાની દ્વારકા જોવા મળશે. અને એક મંદિર છે હનુમાનજીનું, દાંડી હનુમાન મંદિર. એ મંદિરમાં હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજ એક એનું પણ મહત્ત્વ છે. તો તમે જ્યારે પણ દ્વારકા જાઓ તો ચોક્કસથી દ્વારકાધીશના મંદિર સાથે રૂક્ષ્મણી મંદિર અને બેટ દ્વારકાની મુલાકાત ચોક્કસ લેજો. ત્યાં હનુમાન દાંડી મંદિર છે, દ્વારકાધીશનું મુખ્ય મંદિર છે, અને તમે ત્યાંની યાત્રા લઈ અને મનની શાંતિ પણ મળશે તમને. એનું આધ્યાત્મિક રીતે પણ એટલું મહત્ત્વ છે, અને આમ કહેવાય ને કે સપ્તપુરીમાંનું એક પુરી છે, અને 4 ધામની અંદરમાં એક ધામ છે એટલે દ્વારકા. તો ચોક્કસથી દ્વારકા જાઓ તો આ બધી જગ્યાએ જજો, અને યાત્રા સફળ રહે તમારી. જય શ્રી કૃષ્ણ.